કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી, કાળ લેશે ઘેરી કોણ તારું બેલી, ગુરુના ભજન વિના કોણ તારું બેલી, કોણ તારું બેલી, કોણ તારું બેલી. સગાને સહોદર મેલી, પડી રહે ધનની થેલી, પડી રહે ધનની થેલી. સગાને સહોદર મેલી, પડી રહે ધનની થેલી. પડી રહે છે તારી માયાને હવેલી, ગુરુના ભજન વિના કોણ તારું બેલી, કોણ તારું બેલી. પડી રહે છે ભાઈ માયાને હવેલી, ગુરુના ભજન વિના કોણ તારું બેલી. કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. ઉડી જાહે એ સુધી તારી, દેહ જાહે સર્વે હારી, દેહ જાહે સર્વે હારી. ઉડી જાહે
એ શુદ્ધિ તારી દેહ જાહે સર્વે હારી કરેલા રે કર્મો તારા દેખાશે વેરી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કોણ તારું બેલી કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી પ્રભુના ભજન વિના ગુરુના ભજન વિના કોણ તારું બેલી કોણ તારું બેલી જમડાને એ જોઈને ભાઈ મનડું રે બીશે ભારી મનડું બહુ બીશે ભારી જમડાને એ જોઈને ભાઈ મનડું રે બીશે ભારી ઉપાડશે આ જીવડાને દેહને પણ મેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી ઉપાડશે જીવડાને દેહને પણ મેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કોણ તારું બેલી કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કર્મના લેખા માગી આપશે 84 ખાણી આપશે 84 ખાણી કર્મના લેખા માગી આપશે 84 ખાણી દાસ લાભુ છે તો આની વારસ કરજો વેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી દાસ ના પૂછે તો યાની વારસ કરજો વેલી
પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી. પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. કે જ્યારે ભાઈ કાળના પડઘમ વાગવા માંડશે, આયુષ્ય પૂરું થતા જ્યારે મોતના ચિહ્નો દેખાવા માંડશે, તારું સહાય તેદી કોણ થાય? કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી. જ્યારે કાળ ઘેરો ઘાલશે તેદી તારા અંગતના કોઈ સગાવાલા સહાયભૂત થઈ શકશે ખરા? આપણે વાંધો નહીં, આપણા સગા તો મોટા બિલ્ડર છે, વિદેશોની અંદર પણ એના કામ ચાલે છે, ઓફિસો છે. મરવા ટાણે કાળને ડારો માર દે. એવું ખરું? એવું ખરું? બિલ્ડરનું દેહરૂપી બિલ્ડિંગ પડી જાય એમાં કેમ કરવાનું? તેદી સહાયક કોણ છે? કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી. પ્રભુના ભજન વિના તારું કોણ થાય બેલી. કંઈક વિચાર કરી લે. પરલોકની યાત્રાની અંદર તને કોણ સાથ આપશે? તારો હાથ પકડી અને યોગ્ય ઠેકાણે મૂકી કોણ દે? કોણ મૂકી દે? જો એનું ભજન કર્યું હશે, સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કર્યું હોય છે, તો એ તારો હાથ પકડી અને યોગ્ય ઠેકાણે આટાણે જે મૂક્યો ને એમ પાછો મૂકી દે. એમ મૂકી દે. માટે વિચારજે દાદાશ્રી કે આ વાત મારા શબ્દો સાંભળીને વૈરાગ્ય સભર જીવન બનાવજે. કાળ લેશે ઘેરી પછી કોણ તારું બેલી. ગુરુના ભજન વિના કોણ તારું બેલી. સગાને સહોદર મેલી પેડી પડી રહેશે ધનની થેલી. કોણ સગાવાલા અંગત હેતુ મિત્રો? ત્યાં તો આપણી અર્ધાંગના પણ સાથે ચાલી શકશે ખરા? ચાલી શકશે? અને હલાય એમ હોય તો હાલે ખરા? કે તમને કેન્સર થયું, મારે તો હજી સારું, હું 2 વર્ષ છોકરા ધ્યાન રાખવા રહું. અરે હાલે કોઈ? હાલે? અરે તો ગુરુ જ હાલે બાપુ. હા, ગુરુ જ હાલે, બીજું કોઈ ન હાલે. સગાને સહોદર મેલી પડી રહી છે ધનની થેલી. મેળવેલી મિલકતની ધનની થેલી પણ સાથે તો લઈ જવાતી નથી. કંઈ લઈ જવાય ખરું? સોયનું નાકું પણ સાથે લઈ જવાય ખરું? પણ ભજન કર્યું હોય તો હારે લઈ ન જવાય. ભજન તમે જે કર્યું હોય ને, તમારી મોરન્યા બધી તૈયારી કરીને બેઠું હોય, બધી તૈયારી કરીને બેઠું હોય. એટલે પડી રહેશે ધનની થેલી, પડી રહેશે તારી માયાને હવેલી. મોટી મોટી રહેવા માટેની માયા હવેલીઓ બાંધી છે, એ પણ પડી રહી છે. પણ જો ભજન કર્યું હશે, સદભજનની કમાઈ કરી હશે, તો લૌકિક સુખ હોય છે અને અવલૌકિક સુખ હોય છે. ન્યા તારો જન્મ કરાવે એ ભજન છે. એ ભજન છે. બેયનો સુમેળ હોય, ન્યા તારો જન્મ થાય, એ ભજન છે. એ ભજન છે. પડી રહેશે તારી માયાને હવેલી. ઉડી જાહે શુદ્ધિ તારી, દેહ જાહે સર્વે હારી.
ધીમે 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 અવસ્થા થાય એમ શુદ્ધિ ભૂલાતી જાય છે, દેહ હારી જાય છે, ઘણી વખત પરાધીનપણું આવી જાય છે. જે આપણે વાલ કરતા હોય તે આપણાથી મોઢા બગાડતા થઈ જાય છે, કારણ કે દેહની સ્થિતિ એવી થઈ ગઈ. દેહની સ્થિતિ એવી થઈ ગઈ. ઉડી જાહે શુદ્ધિ તારી, દેહ જાહે સર્વ પ્રકારે હારે. પછી તારા કરેલા કર્મ તને દેખાય છે વેરી, તેદી પસ્તાવો થાય કે વાત સાચી હો. યુવાનીમાં ધમ પસાડા કરીને ન કરવાના કર્યાના ભોગવટો મારે આવ્યો. પછી જ ઘણું સમજાય, પણ પછી કામનું હું બાણ છૂટી ગયા પછી હું કામનું? તારા કરેલા કર્મો તને દેખાય છે વેરી. અને જીવનમાં જે કાંઈ ભાઈ દુઃખ આવે એ આપણું કર્મ જોઈને બીજું શું છે? આપણું કર્મ જ છે. કોઈને દોષ દેવા જેવું જ નથી. જે કાંઈ છે એ આપણું કર્મ છે. આપણે લોન લીધી હોય ને પછી કોકમાં ખીજાવાય કે હપ્તા નથી ભરતો, એ તો તારે જ ભરવા પડે. લોન તે લીધી પછી કોકમાં તે ખીજાઈ હગો નથી ભરી દેતો એને કેટલી સગવડ છે, વાત હાસી, પણ લોન તે લીધીશ ભાઈ. તારી લોનના હપ્તા તારે જ ભરવા પડે. તારું કર્મ તારે જ ભોગવવું પડે. કોઈ બીજું કોઈ ભોગવી દે? ભોગવી દે. આમાં તો કદાચ સગાવાલાને દયા આવે તો કદાચ 2-5 હપ્તા ભરી દે અને કદાચ આખી લોન ભરી દે. હાલો, આમાં એમ નથી થતું ને. આમાં એમ નથી થતું. આમાં તો કોઈ ગુરુ હગો ગોતે ને કેટલાય જન્મનું લેણું ભરી દે હો. કેટલાય જન્મનું કર્મનું લેણું છે ને હરભર કરી દે. અને ગુરુ હગો એવું છે કે લોન ભરી દે અને ધડનો ઢગલો કરી દે, પુણ્યનો ઢગલો કરી દે. એ સમજણ સદગુરુ આપે. એ સમજણ. ભજનનો પ્રતાપ એવો છે કે ભજન કરો એટલે કરેલા કર્મ બળીને ભસ્મ થાય અને પુણ્યનો ઢગલો થાય. 2 કામ ભજન કરે છે. ભજન 2 કામ કરે છે. કર્મને બાળીને ભસ્મ કરે અને પુણ્યનો ઢગલો કરે. નકર આ તારા કરેલા કર્મ દેખાય છે વેરી. ગુરુના ભજન વિના કોણ તારો? જમડાને જોઈને મનડું બીસે ભારી. ઉપાડશે આ જીવડાને દેહને પણ મેલી. દેહને અહીં પડતું મેલ દે, તારા જીવને ઉપાડશે. એને ઉપાડી જાય. તેદી શું કરીશ? પણ જે હરિગુરુ સંતનો હાથ પકડે એને જમના હાથે સપડાવવું ન પડે. જે હરિગુરુ સંતનો હાથ પકડે એને જમના હાથે પકડાવવું ન પડે. નગર ઉપાડશે આ જીવડાને દેહને પણ મેલી. પ્રભુના ભજન વિના કોણ તારો બેલી. પછી કર્મના લેખા માગી આપશે 84 ખાણી. જેવું તારું કર્મ એ પ્રમાણે તને 84ના ચક્રમાં નાખશે. અને 84ના ચક્રમાં પણ કર્મ પ્રમાણે દે. ભલે 84નું ચક્ર પણ એમાંય પાછો કર્મ પ્રમાણે દે. એક ગાય ગૌશાળાની અંદર બાંધી ખાય છે, એની ડોક્ટરી થાય છે, એને સારું ઘાસ સારો મળે છે, એને ખાણ ખૂટણ સારું મળે છે, એની વ્યવસ્થિત ડોક્ટરી થાય છે. ગરમીનો સમય હોય તો એની ઉપર પંખો ફરે છે. અને એક ગાય બિચારી બજારમાં રખડે છે. પાછું 84માંય આવું બધું છે. એક કૂતરું શેરીએ ગલીએ જ્યાં ત્યાં હુતુરીએ છે અને એક કૂતરું શેઠના બંગલામાં હુતુરીએ છે. પાછું 84માંય આવું બધું છે. પાછું કઈ રીતની તમે લોન લીધી હોય, હા, કઈ રીતની લીધી હોય. 84માંય પાછું આવું લ્યો. આનું શું કરો? આનું શું કરો? લે હવે આમાં તમે જોવો જ કેમ મેળ ઉતારવો. એટલે સંતોન પેટમાં બળે છે કે ભાઈ પાછા વળજો, પાછા વળજો. શેક નથી 84માં તમે નજર કરો, આવું શેક નથી. બસ 84માં આવું છે. એટલે કર્મના લેખા માગી આપશે 84 ખાણી. દાસ લાવું કે ચેતો આની વારસ કરજો વેલી. વેલી વારસ કરવા જેવી, કારણ કે અલ્પ આયુષ્ય છે ને. આયુષ્ય
અલ્પ છે એટલે ટાણાહમી આની વારસ કરી લ્યો, સમયસર વિચારી લ્યો. આવા સંતોના શબ્દો આપને જીવનમાં વૈરાગ્ય આપે છે. વૈરાગ્ય પ્રગટાવાને માટે મહાપુરુષોએ આવી વાણીઓ કહી છે. કેટલા સંતો દયાળુ, આમ જુઓ તમે, કેટલા દયાળુ, કે આપને વૈરાગ થાય એટલા માટે. અને જે કીધું એ સિદ્ધાંત ઉપર કીધું છે કે એમનેમ કીધું છે? જે આવાણી કહી એ સિદ્ધાંત ઉપર કહી છે કે એમનેમ કહી છે? કે કુદરતના નક્કી કરેલા સિદ્ધાંતની સમજણ આપી છે. સમજણ આપી છે કે કુદરતના કાયદાને જાણો. જેમ આ કાયદાને તમે જાણીને તમારા જીવન વ્યવહારમાં એ રીતે ચોપડા બનાવો, બરાબર ને? નકર કે વખતે આમાં કઈ શું થાય, બરાબર? એમ ઈશ્વરના કાયદાને જાણવાની જરૂર છે. અને ઈશ્વરના કાયદાને જાણનારા વકીલ સંતો છે. કાયદાને જાણીને આપને કાયદાનું ફોલ પાડે છે કે આમ કરશો તો આ કરવું પડશે અને આમ કરશો તો આમ કરવું પડશે. આ કાયદાને જાણીને એની સમજણ આપને આપે છે કે આ સરકારના કાયદામાં તો હજી બચી શકશો, આમાં કાંઈ ફેરફાર થતો જ નથી. આમાં કોઈ લાશ લુચપત હાલતી નથી. આમાં કાંઈ લાશ, આમાં ડટ્ટો દઈ દો એટલે છોડી દે, આમાં નહીં. આમાં નહીં બાબુ, આમાં નહીં. એ તો હોય કે વેચ છૂટકો કાંઈ હાલે નહીં, કાંઈ ન હાલે. એટલે કે આવી વૈરાગરૂપી માટી લઈ તારા મનને રગદોડ ધોતા ધોતા ઉતરી જાય છે દિલની ખોળી. પણ જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. ધર્મને બાને ભક્તિને બાને પણ આપણે મોહમાં ફસાઈએ છીએ. ઉપરોક્ત આસારોની ભક્તિ ધર્મને બાને પણ મનોરંજનની અંદર આપણું મન લાગી જાય છે. પાછું મૂળ વાત ભૂલાઈ જાય છે, મૂળ સિદ્ધાંતને ભૂલી જવાય છે. ભજનથી માણસ વિમુખ થઈ જાય છે. ધર્મ માર્ગ ભક્તિના માર્ગ ઉપર આવ્યા પછી પણ જો કાળજી ન રાખે ને તો પાછો મોહમાં ફસાઈ જાય છે. જગત બધું ચડી ગયું છે મોહને સગડોળ. બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. જે મોહની સગડોળ ચડી છે, અને મોહનો સગડોળ છે ત્યાં સુધી હક નથી. મોહનો સગડોળ છે ત્યાં સુધી હક નથી. છોકરા ધંધે લાગી ગયા હોય, હહોના કામ કરતા હોય, શેઠને ખરેખર ભજન કરવાનું ટાણું આવ્યું હોય પણ ભજન ન કરે. દેહ રહી ગયો હોય તો કે મને પેઢીએ લઈ જાય. ભાઈ હવે પેઢીએ નહીં, ઘેરે બેહો, ભજન કરો. હવે હદી આથમવાની તૈયારી થઈ ગઈ છે. પણ મોહનો સગડોળ છે ને બાબુ, એ હક નો લેવા દે. મોહનો સગડોળ હક નો લેવા દે. અને ઠેઠ સુધી સલાહ સૂચન જ કર્યા કરે છોકરાઓને. હવે એને જેમ કરવું એ કરે. તમારે થાળી ટાઈમે આવી જાય છે, ખાઈ લ્યો ને પ્રભુ ભજન કરો, પ્રભુ ભજન કરો. પણ મોહનો સગડોળ છે ને બાબુ, કાંઈ જરૂર ન હોય ને તો હક ન લેવા દે. એ મોહનો સગડોળ છે. કાંઈ જરૂર ન હોય તો હક ન લેવા દે, મોહનો સગડોળ છે. છોકરા હરખા કામ કરતા હોય તો બાબા ટકટક કરે, ને વહુ હરખી કામ કરતી હોય તો હાહુ ટકટક કરે. આ મોહનો સગડોળ નો હક લેવા દે. મોહનો સગડોળ હક ન લેવા દે, લેવા દે. અને આની હારી જે ટીકડી નો આવે લ્યો. બસ તમારા મુંબઈમાં કદાચ મોટા દવાના સ્ટોલ હોય ને ત્યાં મળતી હોય તો આપને બહુ ખબર નથી. મળે ક્યાંય લીલાવતીની આજુબાજુ કે બીજી કઈ મોટી જસલોક ને કોકિલા, ત્યાં કોઈ એવા સ્ટોલ છે કે આ મોહના સગડોળની 2 ટેબ્લેટ આવે? હે, એ તો સંતોના શબ્દો છે. મોહના સગડોળ ઉતારવા માટેની ટેબ્લેટ સંતોના શબ્દો છે. અને હારામાં હારી ટેબ્લેટ નામ સ્મરણ છે. માનસ રોગો અનેક પ્રકારના છે, એનું ઔષધ એક નામ છે. માનસ રોગો અનેક પ્રકારના છે, એનું ઔષધ એક નામ છે. એ નામરૂપી ટેબ્લેટ લેતો થઈ જાય.
સગડોળ બેહી જાય. સગડોળ 1500 રાણીઓમાં રમણ કરનારો કુંભો રાણો આ ટેબ્લેટ લીધી ને શાંત થઈ ગયો. બાપુ શાંત થઈ ગયો. હા, ટેબ્લેટ લીધી. બધા પુરાવા પડ્યા છે, આ બધા પ્રમાણ પડ્યા છે કે નથી પડ્યા? પડ્યા છે. જગત બધું ચડ્યું છે મોહને સગડોળ, બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે. જો સંતોની સાક્ષી કે મોહનો સગડોળ બ્રહ્મ રસાયણ પીધા વિના બેહે નહીં. તો આ ભવાનીદાસ સંતે બ્રહ્મ રસાયણ પીયો તો તમારો મોહનો સગડોળ બેહે. એ સિદ્ધાંત કયો? હવે આપણે સમજવાનું એ રહ્યું કે બ્રહ્મ રસાયણ કેમ પીવું. તો એ પ્રશ્ન મારે માટે ને તમારે માટે નથી. બ્રહ્મ રસાયણની પીવાની સમજણ આપી શક્યા છે આપણા ગુરુ. આપી શક્યા છે. તો એ પ્રશ્ન રહે બ્રહ્મ રસાયણ ક્યાં મળતું હોય, કેવી રીતે પીવું? બ્રહ્મ રસાયણ લે ક્યાં મળતું હોય ને ક્યાંથી ખરીદીને પીવું, એમ પ્રશ્ન તો રહે કે ન રહે ને? કે બ્રહ્મ રસાયણનો સ્ટોલ તમારામાં જ છે. તમારામાં જ બ્રહ્મ રસાયણનો સ્ટોલ છે અને એમાંથી નિશ બોટલમાંથી ટીપા પીડ્યા કરે છે. તમારે ખાલી જીભ રાખી દેવાની. સુરતા રાખો ને એટલે બ્રહ્મ રસાયણના ટીપા તમારામાં પીડ્યા જ કરે છે. શ્વાસો શ્વાસલે અંજલિ ટબીકા કરે છે બ્રહ્મ રસાયણની. જેને સ્પષ્ટ ભાષામાં કબીર સાહેબે કીધું, શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફિર આવન હો કે ન હો. આ બ્રહ્મ રસાયણ પીવાની સમજણ આપી જો. હા, રટી લે મન રામ નામ રણુકારા. આ બ્રહ્મ રસાયણ પીવાની સમજણ આપી છે. બસ બ્રહ્મ રસ પીધા વિના નહીં ઉતરે મોહ. બ્રહ્મ રસાયણ પીધા વિના મનને મોહનો જે સગડોળ ચીડ્યો છે એ બેસીએ નહીં, અને આ પિતાની સાથે સગડોળ તરત બેસી જાય. કે હવારનું હારું પેટમાં હક નહોતું પણ ઈનો પીધો ને તરત આમ શાંતિ દે. આ ઈનાનો ઈનો છે, આ ઈનાનો ઈનો છે, આ એનો છે, આ રસ એનો છે. બે ઘૂંટડા લેવાઈ જાય ને તોય મોહનો સગડોળ બેહી જાય. બેહી જાય. આ બ્રહ્મ રસાયણ પિતા સિદ્ધ જેનું સિદ્ધ રૂપ થયું, જાણે રંગ 16 શોભે છે ભવાની દાસ શશી કળા. 16 સિદ્ધ જેનું સિદ્ધ રૂપ થયું. ચિત્ત ચિંતન કરતા સિદ્ધ રૂપ બની ગયું એટલે સચિદાનંદ સ્વરૂપમાં પડી ગયું. ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું, જાણે રંગ 16 એટલે 16 કળાએ જીવન ખીલી ઉઠ્યું. 16 કળાએ જીવન ખીલી ઉઠ્યું. ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું એટલે સંતોના જીવનની અંદર 16 કળા તમને ખીલતી દેખાય છે. પૂનમનો ચંદ્રમા જરાય ન્યૂન નથી રહેતો, એમ પરમપદને પામેલા મહાપુરુષોની કોઈ કળા અધૂરી નથી રહેતી. 16 કળાએ ચંદ્ર ખીલે એમ સંતો જગતમાં ખીલ્યા. એમ સંતો ખીલ્યા. 16 કળાએ ચંદ્ર ખીલીને જેમ અમૃત વરસાવે એમ સંતોએ 16 કળાએ ખીલીને જ્ઞાન ગંગાનું અમૃત વરસાયું. અમૃત વરસાયું. 16 કળાએ ચંદ્ર ખીલો, સદગુરુ પૂર્ણ પરિબ્રહ્મ રૂપ. આવા ભાવેથી ગુરુજીને પૂજી લઈએ. 16 કળાએ સંતોના જીવન ખીલી ઉઠ્યા. ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું, જાણે રંગ 16 શોભે છે ભવાની દાસ. એવા સંતો 16 કળાએ શોભી રહ્યા છે. શોભી રહ્યા છે. સંતોની જીવનની શોભા એનો દેહ ઉયો જાય તોય જાતી નથી. લે એક ઈ ખૂબી છે. દેહ કરીને સંતો વૈયા ગયા તો એના જીવનની શોભા નથી જાતી. લે
આ જીવનની શોભા નથી જાતી. આપણે બારોટના સોપડે નામ ચડાવીએ તો આપણું નામ કોઈ જાણે ને એના વગર બારોટના સોપડે ચડાવ્યા આના નામ આખું દુનિયા જાણે. એટલે હવે ખૂબી કરી નાખી, સોળાઈ ગળાઈ ખીલા, બધા એના નામ જાણે. એમ જેમ જેમ આપણે સત્ય તરફ આપણા મનવૃત્તિ જાતા જાય એમ એમ જીવનમાં આનંદ આવતો જાય, એમ એમ જીવનની અંદર આનંદ આવતો જાય. અને તમારા ધંધા થાપામાં તમને કંટાળો ન આવે. સવારથી તે સાંજ સુધી તમારું માઇન્ડ ફ્રેન્ક રહે. આ શુદ્ધિ જેવી છે ને, નાઈ આવો એટલે કેમ આપણે ફ્રેશ થઈ જાય છે. અને ગમે અહીંયા મહેમાન ગતિ કરવા જાય પેલા એવડે આપ્યું છે ફ્રેશ થવું કે ભાઈ ફ્રેશ થવા જ જન્મ લીધો છે. ભાઈ ફ્રેશ થવા હાટુથી જ જન્મ લીધો. હવે કોઈ સદગુરુ મળે ને જો ફ્રેશ થાય તો નકર બેસ તો સહી જ. સદગુરુ મળે ને જો પેલું એ જ પૂછે ને ભાઈ ફ્રેશ થવું કે આ ભાઈ ફ્રેશ થવા જ જન્મ લીધો. પણ આ ફ્રેશ થવાનું બાથરૂમ ક્યાંય આઈ થતું નથી. સંતોનો સમાગમ છે ને એ ફ્રેશ થવાનું બાથરૂમ છે. ફ્રેશ થવાનું બાથરૂમ છે. એટલે તમે ફુવારા રાખ્યા બાથરૂમમાં, બરાબર? નાહી લીધા પછી ઘડીક અડધી કલાક માથે એમને ફુવારા પડે ને એમ મજા આવ્યા કરે. એમ સમજણી લીધા પછી સમજણનો ફુવારો આપણા વ્યવહારમાં માથે પીડ્યા કરે ને એમાં ઠંડક ને મજો જ આવ્યા કરે. મજો જ આવ્યા કરે. મજો જ આવ્યા કરે. ગુરુનું નામ એટલે કેમ લાગે ભલામણ? કેમ લાગે? તો કેટલાય જન્મના ભાગ ઉદય થાય ને તો એવી બ્રહ્મનિષ્ઠ વિભૂતિનું ચરણ ને એની આરે આંખે આંખે મળે ને એના મુખથી આપને ઉપદેશ થાય. ભલા હા, એના મુખથી ઉપદેશ થાય. તઈ સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ. સંતોએ મહાપુરુષોએ આ સમજણ લીધી છે અને સમજણના કળશ માથે ઢોળ્યા છે. પોતે પોતાના જીવનની અંદર સંતોના એક એક શબ્દને ઉતાર્યા છે. સંતોના એક એક શબ્દોને જીવનમાં ઉતારવા, જીવનમાં વણવા, શિખામણને માન્ય કરવી. દાદાએ ગાયું ને કે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણને દિલમાં માનજો. સંતોની શિખામણને દિલથી એટલે મનથી માન્ય કરજો અને રહેજો સંતોના ધામ. જો શિખામણને માન્ય કરી હોય તો કાયમને માટે સંતના ધામમાં રહેજો. કે તો બાપા હવે અમારે મુંબઈ ધંધો ધાપો કરવો, કાયમ સંતના ધામમાં જ રહેવું. કે સદગુરુની શાન સમજવી બહુ અઘરી છે. જો સમજાતું હોય તો મુંબઈમાં નહીં, તમે અમેરિકામાં રહેતા હોય તો એ સંતોન ધામમાં રહી હગવા. એ વાત છે. આ એ વાત છે. ભલે તમે તમારી ઘેરે બેઠા હોય પણ તમારું મન જો ગુરુના નામમાં હોય ને ગુરુના ચરણમાં લાગ્યું હોય તો તમારી ઘેરે નથી બેઠા, ગુરુના ખોળામાં બેઠા છો. ઘેરે નથી બેઠા, ગુરુના ખોળામાં બેઠા છો. મનથી એના ધામમાં રહેવાનું છે. અને આપણા દેહની અંદર આપણો પ્રાણ છે એ ગુરુનું ધામ છે. આપણા દેહની અંદર આપણો પ્રાણ છે એ ગુરુનું ધામ છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં જેટલી વાર ચિત્તવૃત્તિ રહીએ એટલી વાર તમે ગુરુના ધામમાં છો. ગુરુના નામમાં એટલે ગુરુના ધામમાં. સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ, આનંદની શોળ્યો ઉડે. દરેક સંતોને જીવનમાં આનંદ શેનો આવ્યો? એના ફોયરો છૂટ્યા કરી, આનંદ જ આવ્યા કર્યો, આનંદ જ આવ્યા કર્યો. શેનો આવ્યો? કે આ સમજણનો કળશ માથે ઢોળ્યો ને એટલે આનંદની શોળ્યું ઉડી. આનંદની શોળ્યું ઉડી. દરેક સંતોને પોતાના જીવનની અંદર આનંદ નામના ધ્યાનથી આવ્યો છે. દરેક સંતોને જીવનની અંદર પૂર્ણ આનંદ નામના ધ્યાનથી આવ્યો છે. આપણે ઘણી વખત ભાગવતનો દાખલો આપીએ છીએ કે ગુરુ દત્તાત્રેય મહારાજને યદુ રાજાનો સંવાદ છે. યદુ રાજાએ દત્તાત્રેય મહારાજને જોતા જેને આમ એમ થયું કે ઓહો, હું તો રાજા છું, મારે કોઈ સુખની કમીના નથી, દાસ દાસીઓ હાજર છે, સુખનો કોઈ પાર નથી, છતાંય આ
જંગલમાં વિહાર કરનાર એક આ દત્તાત્રેય મહારાજ, એને જ્યારે હું જોઉં ત્યારે એનો ચહેરો પ્રફુલ્લિત ને જાણે આનંદનો કુંજણ. હું એને આનંદ આવતો એ ખબર ન પડે, પણ અને માણાના ચહેરા ઉપર ખબર પડે કે આનંદમાં છે કે શેમાં છે. ચહેરા ઉપર ખબર ન પડે. આનંદ ન હોય તો કાંઈક લંઘાઈ ગયો એવું ન લાગે? હે, એવું નથી લાગતું? તો એ પછી ચહેરા ઉપર ખબર પડે કે આનંદ આનંદ છે કે નથી. દત્તાત્રેય મહારાજને 2-3 વારની મુલાકાતે યદુરાજાને એમ થયું કે આને શેનો આનંદ છે? જંગલમાં રહે છે, ફળનો આહાર કરે છે, કંઈ કર્મ નથી કરતા. નકર માણસ કંઈક કરે તો આનંદ આવે કે આપણે શોરૂમ બની ગયો, આનંદ આવ્યો, બરાબર, મકાન બની ગયું, વાસ્તુ લઈને રહેવાય ગયા, આનંદ. કંઈક કરે તો આવે. આ પાછા કંઈ કરતા નથી. પુણ્યદાન કરે, કોઈ સત્કર્મ કરે તો એનો આનંદ આવે. આ એ નથી કરતા. દત્તાત્રેય મહારાજ એવું કંઈ નથી કરતા. અને આનંદ શેનો આવતો હોય છે? એટલે આશ્ચર્ય દ્રષ્ટિથી દત્તાત્રેય મહારાજને યદુરાજાએ પૂછ્યું કે મહારાજ, મને 2-3 વાર તમને મળવું થયું, પણ હું રાજા છું, મારે સુખની કમી ના નથી, છતાંય મને જે અંતરમાં આનંદ નથી એ તમને જ્યારે જોઉં તો મને એમ લાગે તમને કંઈક અતિ આનંદ છે. મને તમારા ચહેરા ઉપર એવું દેખાય છે કે તમને કંઈક અતિ આનંદ છે, અતિ આનંદ છે. અને માણસને અતિ આનંદ આવે ને એટલે ગાવા હોત માંડે, ભલે કાંઈ ન આવડતું હોય, બરાબર, જલસો મારી દે. એટલે દત્તાત્રેય મહારાજે કીધું કે રાજા, તારી વાત સાચી છે. એ આનંદ કોઈ કર્મનો નથી, એ આનંદ તો મારા આત્માનો છે. એ આનંદ મારો આત્માનો છે. અને આત્માનંદ છે ને, એમાં ક્યારેય ભરતી ઓટ આવતો નથી, એક ધારો રહે છે. આત્માનંદની અંદર ક્યારેય ભરતી ઓટ આવતો નથી. પ્રારબ્ધ વશાત જીવનની અંદર કોઈ થોડુંક દુઃખ આવે તો જે આત્માનો આનંદ છે એમાં કોઈ ફેર પડતો નથી. એને અખંડ આનંદ એટલે કહેવામાં આવે છે. હું એમ કહું છું, મીરાની ભલે કસોટી થઈ પણ એવું એનું પ્રારબ્ધ હોય છે ને. રાણા સાથે એનું લગ્ન થયું તો એ પ્રારબ્ધને લઈને જ એકબીજા સંબંધમાં જોડાય છે. આપણે સ્વાભાવિક કહેતા હોય કે લેણ દેણના સંબંધે માણસ ભેળો થાય છે, અને લેણ દેણ પૂરું થાય એટલે હોની રીતે જુદા પડે. તો મીરાનું થોડુંક પ્રારબ્ધ નબળું હશે એટલે રાણાની હારે એનો સંબંધ થયો ને એની કસોટી થઈ, બરાબર, પ્રારબ્ધ પ્રમાણે. તો કઈ જેમ તેમ થઈ. પણ રોહિદાસ બાપાએ આત્મા આનંદની લક્ષ્ય બતાવ્યું હતું. એટલી કસોટીની અંદર મીરાને આનંદ આઠે પોર હતો. એટલી કસોટીમાં એ મીરાને આનંદ આઠે પોર હતો. એટલે સંતો મહાપુરુષો એમ કહે છે કે માણવા જેવો હોય તો આત્માનંદ છે. પણ એ ક્યારે પ્રાપ્ત થાય કે સમજણસો નીર લઈને કળશ માથે ઢોળ, સમરણની અંજલિ મન ઉપર ચિત્ત ઉપર ઢોળ્યા કરો એટલે આનંદ આવ્યા કરે. સમરણની અંજલિ મન ઉપર ચિત્ત ઉપર ઢોળ્યા કરો એટલે આનંદ આવે. કારણ કે આનંદ બ્રહ્મ સિવાય ક્યાંયથી મળતો જ નથી. આપણો બ્રહ્મ સિવાય આનંદ મળશે એ આપણો ભ્રમ છે. બ્રહ્મ સિવાય આનંદ મળશે એ આપણો ભ્રમ છે. અને ભ્રમને લઈને પદાર્થોમાંથી આનંદ મેળવવાને માટે રાત દી આપણે ફાફા મારીએ છીએ. એ આપણો ભ્રમ છે, ભ્રમ છે. જો પદાર્થમાંથી આનંદ મળતો હોય તો મળી ચૂક્યો છે એના જીવન ઉપર ડોક્યું કાઢી લ્યો. કે ફલાણા ભાઈ હમણાં 20 કરોડનો ફ્લેટ લીધો, ભલે 20 કરોડનો ફ્લેટ લીધો, એના જીવન ઉપર તપાસ કરો કે સંતોને જે જીવનમાં આનંદ આવતો તે એને આવે છે કે નથી આવતો. એ પેલા તપાસી લ્યો. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી, નથી, નથી અને નથી, નથી.
आनंद ब्रह्म सिवाय મળે જ નહીં. आनंद ब्रह्म का रूप है. अप्रोक्ष ब्रह्म का मेलाण मारी हेली जान करो उन देश की. आनंद ब्रह्मનું રૂપ છે. તમારે કેરી ખાવી હોય તો સ્વાભાવિક છે આંબાનું જ સેવન કરવું પડે. કેવળ આનંદ જોતો હોય તો તમારે બ્રહ્મનું ચિંતવન કરવું પડે. બ્રહ્મના ચિંતવન વગર, બ્રહ્મના ધ્યાન વગર સાસો આનંદ મળી શકે નહીં. સંતોએ પદાર્થમાંથી આનંદ નથી મળે એ સમજી અને પદાર્થની ભાવનાને પડતી મેલી અને બ્રહ્મમાં ચિત્તવૃત્તિને રાખ્યા છે. આ વિવેક છે, આ વિવેક છે. સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ, આનંદની સોળ્યું ઉડે. આઠે પોર આનંદ. આઠે રે પોર જેના મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો. તાર નામને રૂપ મિથ્યા કરી જાણ્યા જેને થયો છે હવે ભજનનો. આહાર આવા શીલવંત સંત મળે તો એના ચરણમાં વારે વારે નમીએ. હું કામે કે એણે જે આનંદ પ્રાપ્ત કર્યો એ પ્રાપ્ત કરવા માટે સંતના ચરણે જાવું, સંત સમાગમ કરવો. લૌકિક કોઈ પ્રલોભન લઈને ન જાવું, આ પણ એક વિવેક રાખવાની જરૂર છે. સંતોના ચરણે કોઈ પ્રલોભન લઈને ન જાવું. સંતના ચરણે કેવળ બ્રહ્મ આનંદની પ્રાપ્તિ માટે જાવું બસ. નકર હજી ભૂલ ખાઈ જાવ, નકર હજી પણ ભૂલ ખાઈ જાય છે. એવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં, જેનું વર્તમાન બદલતું નથી. કેમ નથી બદલતું? કે બ્રહ્મમાં ભળેલું ચિત્ત છે એ કોઈ દી અશુદ્ધ ન થાય. બ્રહ્મમાં ભળેલું ચિત્ત કોઈ દી અશુદ્ધ ન થાય. એટલે એના જીવનમાં કોઈ દી તમને ફેરફાર નહીં દેખાય, ફેરફાર નહીં દેખાય. કે ભાઈ લોઢો હતું અને આને પારસનો પરસો થયો ને સોનું બની ગયું, પછી સોનામાં બન્યા પછી એમાં કાંઈ ફેરફાર થાય ખરો? કે થોડોક પાછો લોઢાનો ભાગ આવ્યો હોય એવું લાગે આમાં, એવું ખરું? મતલબની વાત, પારસના પરસથી એકવાર સોનું બની જવું જોઈએ. એકવાર બ્રહ્મની અંદર ચિત્ત ભળીને બ્રહ્મરૂપ બની જવું જોઈએ. પછી એના બદલે નહીં. વર્તમાન ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, જેને મહારાજ થઈ ગયા છે, ચિત્તવૃત્તિ કાયમ નિર્મળ રહે છે. કાયમ ચિત્તની શુદ્ધિ માટે સત્સંગ કરી અને આ સમજણ લઈ લેવાની જરૂર છે. ચિત્તની જેટલી શુદ્ધિ એટલો જીવનની અંદર આનંદ, જેટલી અશુદ્ધિ એટલો કલેશ, એટલું દ્વૈત. માટે સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ, આનંદની સોળ્યું ઉડે એની ઉડે સોળે. એમાં જો ચિત્ર વૃત્તિ ઉપર સમરણની અંજલિ ઢોળ્યા કરવામાં આવે તો આનંદના ઉભરા એવા કરે. આનંદના સુખમાં તો આવે પણ દુઃખમાં આનંદના ઉભરા આવે. દુઃખમાં આનંદના ઉભરા એવા કરે. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોળ્યું. સમરણ કરવું તો ગોખણપટ્ટીની જેમ ન કરવું, અતિ વૈરાગ્યથી કરવું, અતિ ભાવથી કરવું, અતિ શ્રદ્ધાથી કરવું, વૈરાગ્યથી. વૈરાગ રૂપી માટી લઈ એમાં મનને દોડ. અતિ વૈરાગ્યથી સમરણ કરીને એમાં મનને રગદોળ્યા કરી, એમાં જ મનને રગદોળ્યા કરી. આ મનરૂપી ચિત્તરૂપી કપડાને શુદ્ધ કરવાનો સાબુ વૈરાગ રૂપી માટી છે. વૈરાગ તો વૈરાગ કેને કેવો? કે પોતાની નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ સદગુરુ પરમાત્મા, એનાથી વધારે કાંઈ વાલું નહીં. આને વૈરાગ કહેવામાં આવે છે. અને સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વ ભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ. પ્રહલાદ જો વિષ્ણુની ભક્તિ કરવાનું ભક્તિ ન કરે અને એના બાપ હિરણ્યકશિપુ એમ કરે તો ઉદયથી હસ્ત સુધીનું રાજ દેતો તેનો બાપ.
હિરણ્યકશિપુ ઉદયથી અસ્ત સુધીનું એનું રાજ હતું. એ રાજગાદી ઉપર પ્રહલાદને બિહારવા એનો બાપ તૈયાર થઈ ગયો. તું વિષ્ણુની ભક્તિ ન કરી એટલે ઉદયથી અસ્ત સુધીનું જે મારું રાજ છે એ તને આપી દઉં, તને ગાદીએ બિહાર દઉં. પ્રહલાદને એ રાજનું સુખ તણખલા જેવું લાગ્યું. એને પિતાજીને સાફ શબ્દોમાં કહી દીધું કે લોહીથી ખરડાયેલ રાજ મારે જોતું નથી, અને હું જે એની ભક્તિ કરીને આનંદ માણું છું એ દુનિયામાં ક્યાંય હોય જ નહીં. એ દુનિયામાં ક્યાંય હોય જ નહીં. તમારી પાસે 5 પૈસાની સગવડ હોય ને કદાચ તમે દુનિયાના જેટલા દેશો છે એ બધા દેશોમાં ફરી આવો, હારામાં હારી હોટલોમાં રાત રહી આવો, એક રૂમના 35 લાખ રૂપિયા હોય એક રાતના, ત્યાં આળોટી આવો ને, દેશ માત્રની અંદર ફરી આવો, સારી સારી હોટલોમાં જઈને રાત રહી આવો, પણ સદગુરુના નામ ભજનથી આનંદ આવશે એ દુનિયામાં ક્યાંય નહીં આવે, ક્યાંય નહીં આવે. ગમે ત્યાં ફરી આવો, ગમે ત્યાં જી આવો, ગમે એવું સૌંદર્ય માણી આવો, પણ સુંદર શ્યામને મળવા જેવો આનંદ સૌંદર્યને જોતાય નથી. ના, એવો નથી, એવો ક્યાંય આનંદ જ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. અમૃત રસનો આહાર જેણે કર્યો એ તુષ્તાંજુલને કેમ ખાવે. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં, શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે. કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ સંત સોરે. એ આનંદ જેવો બીજે ક્યાંય આનંદ જ નથી. અને ઓલો આનંદ માણવા તો એટલા રૂપિયા ખર્ચવા પડે ને હાવ મોફતમાં મળે. આ હાવ મોફતમાં મળે, હાવ મફતમાં મળે. પણ એ મનુષ્ય અવતારમાં યોગ છે. એ બધોય આનંદ મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય અવતાર સિવાય કદાચ ગમે એટલું આણવા માણવાનું મળે તો શું કામનું? આજે અમે પ્લેનમાં બેઠા ને, 2 માઇકીઓ આગળ આટા મારતી હતી. રાજકોટથી મુંબઈ સુધી વગર ટિકિટે આવી 2 માખી. હું વિચાર કરતો બિચારી અહીંયા આવી, પણ આને હું મજા, આને શું મજા? પ્લેનમાં બેઠી તો એને શું મજા? મજો માણવાનું સાધન જ મનુષ્ય દેહ છે ભલામણા. આનંદ માણવાનું સાધન જ મનુષ્ય દેહ છે. બાકી ગમે એ દેહમાં ગમે એમ મળે તો હું કામનું? એમ કહું, હું કામનું? કાંઈ કામનું નહીં, કાંઈ કામનું નહીં. એટલે ગમે ત્યાં ફરી આવો, પણ આના જેવો બીજે ક્યાંય આનંદ નથી. માટે વૈરાગ રૂપી માટી લઈ તારા મનને એમાં રગદોડ. અતિ વૈરાગ્યથી સમરણ કણ, પણ અતિ વૈરાગ્યથી, અતિ વૈરાગ્યથી. વૈરાગ કેવો કે એના નામ સિવાય કાંઈ વાલું જ નહીં. નરસિંહ મહેતાને એકદમ વૈરાગ થઈ ગયો. એટલે ખાવા પીવા ઘેરે આવવામાં વેલા મોડું થયા કરે. ક્યારેક બપોરનું રોંઢે આવે, ક્યારેક સાંજનું રાતના 12 વાગે આવે. ભાઈએ નરસિંહ મહેતાના એના ઘરવાળા ભાભીને કીધેલું કે આ નરસિંહો વહેલા મોડો આવે ત્યારે ખાવા દઈ દેવું. પણ હવે આનો કોઈ દી કંઈ ટાઈમ જ ન રહે. વૈરાગ એવો, સત્સંગમાં બેસી જાય તો વહેલા મોડું થયા વગર ન રહે. એમાં એક દી બપોરનું ખાવા 3 વાગે આવ્યા ને ભાભીનો મગજ સહકી ગયો. પેલા તને કાંઈ ભાન છે? બીજું કાંઈ ન કરતો કાંઈ નહીં, પણ એટલે ટાઈમે ખાવા આવવું એ તારત નથી થતું. અને ખરેખર આવે ત્યાં ઊંધી ઢાંકી રાખવું, આવે એટલે ખાવા દેવું, એવું તો ખરું. ભાભી ખીજાઈ ગયા અને રોષમાં કહેવાય ગયું કે કાંઈ કંઈ કહી છે તો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. અહીં રાધે ગોવિંદના રોટલા થાય છે. આજથી તને કહી દઉં છું, ખબરદાર મારા ઘરમાં રાધે ગોવિંદ બોલ્યો છો તો. નરસિંહ મહેતાને ક્યારેય ખોટું ન લાગે, પણ આ શબ્દ ઉપર એને ખોટું લાગી ગયું. ફળીમાંથી જ પગ પાછા વળી ગયા. જે ઘરમાં મારા નાથનું નામ ન લેવાય એ ઘરમાં મારે ન રહેવાય. આને વૈરાગ કહેવાય.
જે ઘરમાં મારા નાથનું નામ ન લેવાય એ ઘરમાં મારે ન રહેવાય. આ વૈરાગ્ય, આ વૈરાગ્ય. મિથ્યા વાત જેને ગમે નહીં, ગમે નહીં રંગ અને રાગ, ગુરુ દર્શન નિત્ય ભાવે. હરજીવન દાદા કે આને કહેવાય વૈરાગ, આને વૈરાગ કહેવાય છે. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોડ. આવા વૈરાગ્યથી સ્મરણ કરતા કરતા ભલે ને જન્માંતરનો મેલ ચડ્યો છે, ભલે ચડ્યો, પણ શુદ્ધિ કરવાનું સાધન પણ એવું છે. જન્માંતરોના મેલને હાડમાંથી કાઢી નાખે, જન્માંતરોના મેલને હાડમાંથી કાઢી નાખે. નકર અવિદ્યાનો મેલ હાડો હાડ બેહી ગયો છે. બધાને ખબર હશે, પોતાના મનને સમજાવતા હશે, પણ હાડમાં મેલ બેહી ગયો છે ને. એ સત્સંગમાં બેઠા હોય તેમ થાય કે હવે આમ કરવું જ નથી, પણ બહાર નીકળ્યા પછી પાછું, કારણ કે હાડમાં બેહી ગયો મેલ, હાડમાં બેહી ગયો છે. હાડમાં બેહી ગયેલો મેલ છે, એને કાઢવાને માટેનું આ સાધન ઉત્તમ છે. સત્સંગ કરીએ અને સમરણની અંદર ધ્યાન દઈએ તો હાડમાં ભલે ને બેહી ગયો હોય, ભલે ને હાડમાં બેહી ગયો હોય, હાડમાં બેહેલા મેલને પણ કાઢી નાખે એવું સાધન સત્ય નામનું સમરણ છે. બાકી આગળ તમે સફેદ કપડાં પહેર્યા છે અને બળેલ ઓઇલ 2 ચમચી જ ખાલી સફેદ કપડા ઉપર નાખો ને પછી ગમે એટલો કિંમતી શેમ્પુ ને કોઈ પણ કંપનીના હાબુ હોય, જો કાઢી દો તમારે પગ હેઠ ગડકી જાવ. બળેલ ઓઇલ ખાલી સફેદ કપડા ઉપર પડે પછી ગમે એવી કંપનીનું શેમ્પુ વખણાતું હોય, ગમે વખણાતું હોય, તમારે નીકળે ન નીકળે. અને આ કદાચ મનની અંદર આ બળી ગયેલું ઓઇલ એટલે અવિદ્યા એટલી આડો આડ બેહી ગઈ તોય શુદ્ધ કરી દે. એ ગુરુનું નામ છે, એ ગુરુનું નામ છે. ભલા જેસલને એમ નહોતું, હાવ આમ કપડું જ નહોતું દેખાતું, બળેલું ઓઇલ જ હતું. કપડું જ નહોતું દેખાતું, નકરું બળેલું ઓઇલ હતું. એવા મનવૃત્તિ હતા અને શુદ્ધ થઈ ગયા. લે શુદ્ધ તો થયા પણ બ્રહ્મરૂપ થયા, શુદ્ધ તો થયા પણ બ્રહ્મરૂપ થયા કે ન થયા. એટલે આ બધા પુરાવા પીડ્યા છે ને. આવા પુરાવા લઈને આપણે આપણા મનોવૃત્તિને નામમાં વાળવા જોઈએ. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોડ. ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની, ધોતા ધોતા દિલની ખોળ ઉતરી જાય એટલે દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જશે. દેહાધ્યાસની ગ્રંથિ છૂટી, એ ખોળ ઉતરી ગઈ કહેવાય. અવિદ્યાની ખોળ ઉતરી ગઈ કહેવાય, અવિદ્યાનો મેલ દૂર થઈ ગયો કહેવાય. જે જીવદશાની દેહાધ્યાસની ગ્રંથિ છૂટી ગઈ એ આ વૈરાગરૂપી માટીમાં મનને રગદોડવાથી છૂટી ગઈ. તમે કુસંગીનો સંગ કરો તો કુસંગી બની જાઓ છો, બરાબર? કુસંગીનો માણસ સંગ કરે તો કુસંગી બની જાય છે. સજ્જન કહેવાતો હોય, ડાયો કહેવાતો હોય, વિવેકી કહેવાતો હોય, પણ એવા મલિન વિચારોમાં વાળા માણસોની સાથે થોડે ટાઈમ આમ બેસવા ઉઠવાનું થાય ને એટલે સજ્જન હોય એ દુરીજન થઈ જાય છે. જો દુરીજનનો સંગ આટલો લાભ કરતો હોય તો પછી સંતનો શું કામ ન કરે? હાલો એ કયો. દુરીજનના સંગે માણસ દુરીજન થતો હોય તો સંતના સંગે સજ્જન શું કામ ન થાય? પણ એ સંગ કરવાનો માણસ એટલો ભાવ નથી કરતો, જેમ કરવો જોઈએ એમ કરતો નથી. નકર ઈયળની ભમરી થાય તો જીવનો શિવ થાય, ઈયળની ભમરી થાય તો જીવનો શિવ થાય, પણ એટલો સંગ કરવાનો ભાવ નથી કરતો.
એટલો ભાવ નથી કરતો અને એટલી હિંમતય નથી કરતો. વખતે 2-3 દી જાય ક્યાંક સત્સંગમાં, ધંધાનું કેમ થાય ને શું થાય, તે ફરવા વૈયા જાવ તઈ શું થાય છે, તઈ શું થાય, હાલો ઈ ગયો. કારજમાં જાવ તઈ શું થાય છે, શું થાય છે. આમાં તો એના નામ ઉપર તમે જીવન સમર્પણ કરીને આલો એટલે તમારે ધંધાની એને ઉપાધિ કરવી પડે. આને ઠાકર કહેવાય બાપુ. હા, એની હોત ઉપાધિ કરવી પડે, એની ઉપાધિ કરવી પડે, એની ઉપાધિ કરવી પડે. એ ઠાકર. અર્જુન બાપા દર વર્ષે જ્યારે પોતાની સાધક અવસ્થા હતી 1-2 મહિના ખાસ સાધુ સંતની શોધમાં નીકળતા, ગુરુની શોધમાં હાલો ને આ વસ્તુને મેળવવા માટે. વર્ષે 1 મહિનો 2 મહિના નીકળી જાય. ઘરની કાંઈ ઉપાધિ ચિંતા કર્યા વગર ખંભામાં ખડીઓ નાખી અને ઉપડી જાય. એમાં ઘેડ પંથકની અંદર એક વખત બાલાગામ બામણાસા કહેવાય છે. અહીંયા એક ગામની સીમમાં એક શિવનું મંદિર શ્રાવણ મહિનામાં ત્યાં જઈ ચડ્યા. આખો શ્રાવણ મહિનો પૂજન અર્ચન કર્યું અને બેઠા બેઠા ભગવાન શિવનું ભજન કર્યું. 1 મહિનો પૂરો થયો. ગામની હારે કોઈની હારે એને ઓળખાણ નહોતી, કોઈની હારે ઓળખાણ જ નહોતી, કાંઈ નહોતું. મહિનો પૂરો થયો એટલે ગામના આગેવાનો 2-5 અર્જુન બાપા પાસે ગયા કે બાપા અમારી એક અરજ છે કે બોલો ને, કે તમે આખો મહિનો જે અહીં ભગવાનનું પૂજન કર્યું, ભજન કર્યું, જે કર્યું હોય તે એ પૂઈને અમારા ગામને દો. કે બાપા આ કોઈનું દીધું લીધું લેવાતું નથી, દેવાતું નથી. હા તો ખાય એની ભૂખ મટે, અમે તો મારા માટે બાપા કર્યું છે. કે ના ના, પણ તમે કોઈક સુપાત્ર બ્રાહ્મણ છો, અમારા ગામ ઉપર દયા રાખજો. ગામમાં લઈ ગયા, 2-5 ઘેરે ચા પાણી પાયા. કે બાપા અમારી થોડીક ભેટ સ્વીકારો. ભાઈ હું એટલે આવ્યો નથી, હું તો મારા જીવનના સાર્થક માટે આવ્યો. કે નહીં. એ ગામે ભેળા થઈ બાજરો ને ઘઉં ને કઠોળ ને એનું આખું ગાડું ભર્યું, આખું ગાડું રિદ્ધિ સિદ્ધિનું આખું ગાડું ભર્યું. અર્જુન બાપાને કે આની ઉપર બેસી જાઓ. ઠેઠ ઘેડ પંથકમાંથી બાલાગામ બામણાસાથી અર્જુન બાપાને ઠેઠ તરઘરી મૂકી ગયા. આને ઈશ્વર કહેવાય વાલા, આને ઈશ્વર કહેવાય. આપણે એવી જીગર કોઈ દી નથી કરતા કે કદાચ સદગુરુના નામ ઉપર સંતોનો મેરાવડો છે ને કદાચ 2 દિવસ જઈ સત્સંગ આનંદ કરશું, ધંધાનું શું થાય. જો એનું ભજન કરતા એ ધ્યાન નો રાખે તેને ભજતો તો કોણ ભલા માણા. બાનાને માટે દુઃખ પડે તો કોણ જપે, તારા જાપ પ્રભુ તારા બાનાની પદ રાખ. તો જરૂર આવો જો વૈરાગ્ય હોય, આવો ભાવ હોય, આવી શ્રદ્ધા હોય તો એની દયાનો કોઈ પાર જ નથી, એની કરુણાનો કોઈ પાર નથી. પણ જીવને ભરોસો નથી, જીવને પ્રતીતિ નથી. ભક્તિ કરવી નહીં, કરવી તો શ્રદ્ધાપૂર્વક અને નેકટેકથી કરવી. કરવી નહીં અને કરવી તો શ્રદ્ધાપૂર્વક અને નેકટેકથી, શ્રદ્ધાથી કરવી. તો જ ઉઘાડ થાય, તો જ લાભ થાય, નકર નહીં થાય, નકર નહીં થાય. માટે આવો વૈરાગ્ય આપણને જાગે. જે મોહપાસના બંધનમાં આપણે બંધાયેલા છે એવો વૈરાગ્ય જાગે. એટલા માટે વૈરાગ્ય પ્રગટ થાય એવી વાણી પણ મહાપુરુષોએ કરી છે. એના શબ્દો આપને
વૈરાગ્યનું પ્રાગટ્ય કરાવે છે. સંતોના શબ્દો આપણને વૈરાગ્યનું પ્રાગટ્ય કરાવે છે કે જે સાંભળીને એમ થાય કે આપણે જ્યાં મોહ બાંધ્યો ત્યાંથી કાંઈ લાભ થાય એવું નથી. એટલે વૈરાગ્ય પ્રગટ થાય એવા શબ્દો મહાપુરુષોના છે. અને એ સત્સંગ વિવેક, વૈરાગ, જ્ઞાન અને વૈરાગ્યથી આપણું જીવનનું સજ્જ કરે છે, શણગારે છે. શુદ્ધ થયેલા ચિત્તવાળાને સર્વથી પ્રીત બંધાય છે, સર્વથી પ્રેમ બંધાય છે, સર્વથી એકતા સદાય છે, કારણ કે ચિત્તની શુદ્ધિ થઈ ગઈ છે. જો મન શીતળ હોય રે, જો મન નિર્મળ હોય રે, જગમાં વેરી જીવન કોઈ નહીં. જો મન નિર્મળ હોય રે, જો મન શીતળ હોય રે, જગમાં વેરી જીવન કોઈ નહીં. કેળે રે કાટાળાનો સંગ કર્યો રે, કાટો કેળને રે ખાય, કેળે કાટાળાનો એ સંગ કર્યો રે, કાટો કેળને ખાય ખાય. એવા નગણા રે માણસને પરમોદતા, પત પોતાની જોને જાય. એવા નગણા રે માણસને પરમોદતા, પત પોતાની જોને જાય. જો મન નિર્મળ હોય રે, જો મન શીતળ હોય રે, જગમાં વેરી જીવન કોઈ નહીં. આરે જગતના એ માનવી, એને કેડી કેડી મતો દઈ દઈ. આરે જગતના એ માનવી, એને કેડી કેડી મતો દઈ દઈ. હાચાને એ જૂઠું કહે, હાચાને તો એ જૂઠું કહે. એનાથી તો જીભું જાલીને રહી રહી. હાચાને રે જૂઠું કહે રે, એથી જીભું જાલીને રે રહી
જગમાં વેરી જીવન કોઈ નહીં. જો મન શીતળ હોય રે, જો મન રાજી રાજી હોય રે, જગમાં વેરી એ કોઈ નહીં. ડુંગર ઉપર એક ડેરડી રે, એની નીચે એક શેરી શેરી. ડુંગર ઉપર એક ડેરડી રે, એની નીચે એક શેરી શેરી. ઈ ડેરીમાં બડા દેવ છે રે, એને સુરતાથી લેજો એરી એરી. હીરે ડેરીમાં બડા દેવ છે રે, સુરતાથી લેજો એને એરી એરી. જો મન નિર્મળ હોય રે, જો મન રાજી રાજી હોય રે, જગમાં વેરી એ કોઈ નહીં. નુરત સુરતની એ સાધના રે, કોઈ સુનમાં પહોંચી જાય. નુરત સુરતની એ સાધના, કોઈ સુનમાં પહોંચી જાય. દાસી જીવન ભીમ ગુરુ ચરણે રે, એના 84 ના ફેરા મટી જાય. 84 ના ફેરા મટી જાય રે, જગમાં વેરી જીવન કોઈ નહીં. જો મન શીતળ હોય રે, જો મન રાજી રાજી હોય રે, જગમાં વેરી જીવન કોઈ નહીં. જ્યાં સુધી આપણું મન અશુદ્ધ છે ત્યાં સુધી દ્વૈત થાય, અને દ્વૈત થાય એટલે કલેશ થાય. મન જો શીતળ હોય, મન નિર્મળ હોય, પવિત્ર હોય તો એનું વેરી જગતમાં કોઈ નથી. નિર્મળ મનને, શુદ્ધ મનને હર ઘટમાં એક રૂપ દેખાય છે. હર ઘટની અંદર એક જ સ્વરૂપનું જેને દર્શન થાય છે, એવા સંતો આખા જગતની સાથે એકતા સાધે છે. આપણે આપણા કુટુંબ સાથે એકતા સાધી શકતા નથી, આપણા બાળકોની સાથે પણ એકતા સાધી શકતા નથી, અને કર્મની કઠણાઈ હોય તો બે માણા એકતા સાધી શકતા નથી. સંતોએ જગત આરી એકતા સાધી. જો મન નિર્મળ હોય, જો મન રાજી રાજી હોય, જો મન શીતળ હોય, જગમાં એનું વેરી કોઈ નથી. પણ આ દ્વૈત થવાનું કારણ, મન અશુદ્ધ થવાનું કારણ કે કેળે કાંટાળાનો સંગ કર્યો. કાંટો કેળને ખાય. કેળના રક્ષણને માટે ઝાખરા પડખે ખોડ્યા કાંટાળા, પણ કાંટો પવનને લઈને કેળને વાગ્યા કરે ને તો કેળને ફળવા ન દે. કેળને ફળવા ન દે. એમ આપણી વૃત્તિરૂપી કેળે
જે કાટાળા છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે, આનો સંગ કર્યો. હવે કેળ ફળે ક્યાંથી? કેળ ફળે ક્યાંથી? કેટલાય સમયથી આપણી વૃત્તિરૂપી કેળે આનો સંગ કર્યો છે. કાંટો કેળને ખાય. તો જો વૃત્તિ આ કાંટાળાનો સંગ મૂકે, પણ કાંટાળાનો સંગ મુકાવનાર ગુરુ તો કોક મળવા જોઈએ વાલા. ગુરુ મળે તો આનો સંગ છોડાવે અને વર્તીને નામ સંગી બનાવી દે ને તો કેળ ફળવા માંડે. એ અનુભવના ફળ લાગવા માંડે. જો આ કાંટાળાનો સંગ મૂકે તો, જેની વૃત્તિએ આવા કાંટાળાનો સંગ કર્યો છે એને નગણો માણસ કહેવામાં આવે છે વાલા. એને ક્યાંય ગુણ જ ન બંધાય. સંતમાં તો ન બંધાય અને ભગવાનમાંય ગુણ ન બંધાય. આ નગણા સંતમાં તો ન બંધાય, પણ એને ઈશ્વરમાં પણ ગુણ નથી બંધાતો. આવા નગણા માણસ છે એને કદાચ પ્રમોદ આપવામાં આવે તો પ્રમોદ આપનાર સંતને પણ નામોસી થાય છે, પત પોતાની જાય. કારણ કે એને ગુણ જ બંધાણો નથી. કદાચ અમૂલક વસ્તુ એને આપવામાં આવે તો શું કામનું? કારણ કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદબી કાર્ય ના સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચાંચ ના ધરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. નુગરો હારો પણ નગણો નો હારો. નુગરો તો કોક દી સંતને મળે સુગરો થાય, પણ નગણો છે એ નગણો જ રહે. નગણો છે એ ગુણ જ ન બંધાય તો પછી એને જીવનમાં સુધારો થાય ક્યાંથી? ક્યાંથી થાય? એટલે કબીર સાહેબને કેવું પડ્યું, કામી તરે, ક્રોધી તરે, લોભીની ગતિ પણ હોય. પણ કહે કબીર સોનોભાઈ સાધુ આવા સલીલ તરતા દીઠાન. સલીલ મન સમજે નહીં સો સાધુ કે સંગ. મુજ બોયા ગંગ મેં તોય રહી ગયા તંગના. સલીલ મન સમજતો નથી. સલીલ મનવો સમજતો નથી. સલીલ મનને ઘણું સમજાવું નકર નહીતર કરે ઉત્પાત. દાસ લાભો કે સલીલ મનવો સદગુરુની શાન વિના નહીં મરે. પૂછ કુતાની વાકી મિટાવી નહીં મીટે. સલીલ મનવો સાકોટ કોઈનો વાળ્યો નહીં વળે. પણ સદગુરુની શાનને જો સમજવા માંડે તો સલીલ પણ સજન બની જાય. પણ ગુણ બાંધવો જોઈએ તો થાય, નકર નહીં. નગણા માણસ નહીં પરમોદતા પત પોતાની જાય. જો મન નિર્મળ હોય, જો મન શાંત શીતળ હોય તો વેરી કોઈ નથી. આવા જે નગણા છે આરે જગતના માનવી એને કેડી કેડી મતો દઈ. હાચા નહીં ખોટું કે એના કરતા કે હવે જીભું ચાલીને શું કરું? આ જગતના માનવી કેડી કેડી મતો દઈ. જેટલા જેટલા સંતો થયા એને સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું ભાઈ? જેટલા જેટલા સંતો થયા, જેટલું સમજાવાય એટલું માનવ સમાજને સમજવા કોશિશ કરી છે. છતાંય સંતની વાતને ખોટી પાડે ને પોતાનો કકો કોટી રાખે. હું કવિ હાસુ, હું કવિ હાસુ, હું કવિ હાસુ. કેડી કેડી મતું દઈ હાચા ને ખોટું કે એના કરતા જીભું જાલી. એના કરતા હવે જીભું જાલીને એવું કંઈ કેવું જ નથી. પણ સંતોથી રહેવાય નહીં. સંતોથી જેના સ્વભાવ જ દયાળુ છે, જેના સ્વભાવ જ તરણ તારણ છે. પહેલી કડીમાં એમ કીધું કે હવે જીવન બાપા કે કાંઈ બોલવું જ નથી, જીભ જાલીને રહેવું છે. પણ ન રહેવાનું પાછું બીજી જ કડીમાં કીધું કે ડુંગર ઉપર એક ડેરી, એની નીચે એક શેરી. ઈ ડેરીમાં બડા દેવ છે, કોક સુરતાથી લ્યો નહીં હેરી. સંતોથી રહેવાય? સંતોથી રહેવાય? આપણે અપલખણ વિના ન રહેવાય એમ સંતોને કીધા વિના ન રહેવાય. આ બધું એમ છે, આ બધું એમ છે, એમ છે. ડુંગર ઉપર એક ડેરી,
દેહ ડુંગર છે, એમાં પ્રાણ પવન રૂપી ડેરી છે. આ ડેરીમાં બડા દેવ છે. સર્વનો સર્જનહાર બેઠો છે. તમારા પ્રાણમાં સર્વનો સર્જનહાર બડો દેવ બેઠો છે. લીલબાઈએ કુંભારાણાને એ જ કીધું ને કે આ મોટા ધણીની ફેરી લે માળા અને મૂકની હવે જગતના શાળા. ઝીણાથી ઝીણા મારા પ્રભુ છે. આ મોટો ધણી તારા ઘટ મંદિરમાં બેઠો છે. મોટો ધણી તારા ઘટ મંદિરમાં બેઠો છે. ફેરી લે માળા પણ શાળા મેલી દે, શાળા મેલી દે. ડુંગર ઉપર એક ડેરી, તેના ઉપર નીચે એક, એમાં છે એક ડેરી. એ ડેરીમાં બડા દેવ છે. કોઈ સુરતાથી લઈ જવું, સુરતાના ધ્યાનથી આનું દર્શન કરી લ્યો. આનું ધ્યાન આંખે નથી થતું, સુરતાના ધ્યાનથી થાય છે. આ દ્રષ્ટિ ઈશ્વર જોવા સર્જાયેલી નથી. આ દ્રષ્ટિ તો ઘાટ જોવા સર્જાયેલી છે. ઈશ્વર તો અનુભવની આંખે જ દેખાય છે. સુરતાથી લઈ જો હેરી. તો જીવણ બાપાએ જે સુરતાથી દર્શન કરવાનું કીધું, તો આપણા ગુરુએ શું કીધું? એ જ ને. આ તો આપને સાક્ષી મળી જાય એમ, આ તો આપને પુરાવો મળી જાય કે તો જીવણ બાપાએ સુરતાથી ધ્યાન કરીને જોવાનું કીધું, તો આપને શું કીધું છે ભાઈ? એ જ મત કે કોઈ બીજો મત? બસ બસ. ડુંગર ઉપર એક ડેરી, તેની નીચે છે એક શેરી. ઈ ડેરીમાં બડા દેવ છે. કોઈ સુરતાથી લઈ જો. સુરતાના ધ્યાનથી આને નક્કી કરી લ્યો. સુરતાના ધ્યાનથી આને નક્કી કરી લ્યો. તો સુરતાનું ધ્યાન કેમ કરવું, કેવી રીતે કરવું? કે નુરત સુરતની સાધના. કોઈ સુનમાં પહોંચી જાય, દાસી જીવન સંતો ભીમને ચરણે, એના તો 84ના ફેરા મટી જાય. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. આપણી સુરતા નુરત નિશાનમાં રાખો. હવે નુરત નિશાન કેને કેવું? નુરત નિશાન સોહમ પદ એ નુરત નિશાન છે. આમાં સુરતા રાખી, નુરત નિશાનમાં સુરતા રાખી અને સુનમાં પહોંચી જાય. આ શબ્દ બ્રહ્મનું ચિંતન કરતા શબ્દ સ્વરૂપમાં સુરતા સમાય. નુરત સુરતની સાધના કોઈ સુનમાં પહોંચી જાય. દાસી જીવન સંતો ભીમને ચરણે, એના 84ના ફેરા મટી જાય. જો આ લક્ષ્ય કોઈ ધ્યાનમાં લે ભાઈ, તો કે એના 84ના ભટકાર મટી જાય. દરેક સંતોનું કહેવાનું એ છે અને એનો હેતુ એ છે કે માનવને 84માં જાતો અટકાવવો છે. 84માં જાતો અટકાવવો છે. પણ સંતની વાત માન્ય ન કરે ને પોતાની હાથે કૂદી પડે તો કેમ કરવાનું? વાલા, કેમ કરવાનું? નકર સંતોનો સ્વભાવ જ એ છે કે માનવ દેહ મળ્યો તો એ 84માં ન જવો જોઈએ. એ 84માં નો. સંતોનો આ સ્વભાવ છે, સંતોનો આવો ભાવ છે. પણ જેણે જેણે સંતની વાતને માન્ય કરી, ચિત્તની શુદ્ધિ કરીને સિદ્ધને સિદ્ધરૂપ બનાવ્યું, સચિદાનંદ સ્વરૂપની અંદર ભેળવી દીધું, એના 84ના ફેરા મટી ગયા. માટે ધન્યવાદ છે આવા સંતોને, મહાપુરુષોને, કે આપને કાયમને માટે અધોગતિમાં જાતા અટકાવીને સદગતિએ લઈ જાય છે. નર્કગામી જીવને સ્વર્ગગામી બનાવે. આથી મોટો ઉપકાર સંતનો કયો હોય ભાઈ, કયો હોય? એટલે એનો કાયમને માટે જે જે કાર છે, એટલે એના ગુણાના વાદો ગવાય છે. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. ગુરુદેવ ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી
જય જય હો ગુરુદેવ. એવી પાવનકારી ગંગાજી, એવી પાવનકારી ગંગાજી, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં. એવા સર્વ તીર્થ સમાયા, એવા સર્વ તીર્થ સમાયા, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો ગુરુદેવ. એવા હજારો યજ્ઞનું ફળ છે, એવા હજારો યજ્ઞનું ફળ છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સર્વ સાધનનું સાધન છે, એવા સર્વ સાધનનું સાધન છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા પાપી જીવોનો ઉગારો છે, એવા પાપી જીવોનો ઉગારો છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સંસલ મન વિરામે છે, એવા સંસલ મન વિરામે છે,
ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. દાસ જંતીનો ઉગારો છે, દાસ જંતીનો ઉગારો છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. સદગુરુદેવ